આ છે ધોરણ 11 દ્વિતીય સત્રાંત પરીક્ષા 16/1/2026ના રોજ લેવાયેલ 50 ગુણની એક્ઝામ. દરેક ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ પરીક્ષા, અલગ અલગ પ્રશ્ન અને એના અલગ જવાબ હોઈ શકે. અહીંયા હું સીધા જવાબ તરફ વધી રહી છું કે બાળકોની ડિમાન્ડ આવી રહી છે કે તાત્કાલિક જવાબો જો અમને ખબર પડે તો અમે અમારું મૂલ્યાંકન પણ જાતે કરી શકીએ. તો પેપરની સાથે સાથે જ્યાં જરૂરી છે એવા આન્સર્સ મેં મૂક્યા છે અને ખાસ તમારા માટે, જેથી કરીને તમે આમાં આગળ વધી શકો. ફકરામાંથી સવાલ જવાબને થોડું જાતે જ કરવાનો પ્રયત્ન કરજો અને લખ્યા પછી શિક્ષક પાસે ચેકઆઉટ કરાવજો. સરસ મજાનો મહાભારતનો એક સમરી રાઇટિંગ માટે પેરેગ્રાફ આપ્યો છે. પછી ફરીથી સવાલ જવાબ છે ફકરામાંથી. 26મો છે અને તમે પોઝ કરીને જોઈ લેજો વિડીયોને. આ સવાલ છે અને અહીંયા આન્સર્સ આપ જોઈ રહ્યા છો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થોડું જાતે કરીને શિક્ષક પાસે જોવડાવશો. આ MCQ છે, પછી કમ્બાઇન્ડ સેન્ટેન્સ છે. ત્યારબાદ ખાલી જગ્યા આપી છે. સરસ મજાનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માટે ડાયાગ્રામ આપ્યો છે. નિબંધમાં 3માંથી 1 પૂછ્યું છે. ત્યાર પછી NSS કેમ્પ દ્વારા સરસ મજાનું કન્ઝર્વેશન ઓફ વોટર, એના ઉપર તમારે સ્પીચ લખવાની છે અને જો ન લખવી હોય તો તમે એપ્લિકેશન પણ લખી શકો છો અને એપ્લિકેશન તમારે ક્લર્કની લખવાની છે. આઈ હોપ તમને મદદરૂપ થયું હશે. થેન્ક યુ.